આજકાલ હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે, જેને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કિરણ હોસ્પિટલના સહયોગથી ગજેરા સ્કૂલમાં CPR ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે CPR ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો, જેમાં અનિયમિત જીવનશૈલી અને ખાનપાનની ટેવો, કામનું ભારણ, કામના અનિયમિત કલાકો, તણાવયુક્ત વાતાવરણ, જેના લીધે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હંમેશા તણાવમાં રહેતા હોય છે। આજકાલ હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે, જેને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કિરણ હોસ્પિટલના સહયોગથી ગજેરા સ્કૂલમાં CPR ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના JCP અને DCP સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફ્ટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી, એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફ્ટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે। આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કતારગામ ગજેરા સ્કૂલ ખાતે CPR તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું, જેમાં ગજેરા સ્કૂલના 9th સ્ટેન્ડર્ડ અને 11th સ્ટેન્ડર્ડના લગભગ 250 થી 300 બાળકોએ ભાગ લીધો હતો। ડૉક્ટર્સની ટીમ તરફથી CPR કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત CPR આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ CPR આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે।